તો હલ્લો તો મિત્રો, આપણે આવી ગયા છે વનકવચના અંદર, જે અંબાજીના રૂટ ઉપર આવેલું છે. તો આપણે અંદર દેખાડીએ તો ચલો. તો મિત્રો, જે જોઈ શકો છો તમે, આ અંદર જવાનો રસ્તો છે ને અહીંયા જ્યારે તમે આવો છો તો અહીંયા નામ અને નંબર આપવો પડે છે. તેનાથી આપણને અંદર જવાની એન્ટ્રી મળે છે. તો અમે એન્ટ્રી કરી દીધી છે ને સહી પણ કરી દીધી છે. તો અહીંયા ઓફિસ છે, અહીંયા સહી કરીને જાવું અંદર. અને અહીંયા જોઈ શકો છો જે લખેલું છે. તો હાલ તો આપણે વાંચતા નથી અને અંદર જઈએ છીએ. તો આપણે આગળ જોઈએ કે અંદર ફરવા લાયક સ્થળ છે કે નથી. અને બીજું કે જેમ કે આપણે અહીંયા કપલ આવી શકે છે અને ફેમિલી પણ આવી શકે છે અને દોસ્તારોના સાથે પણ ફરવા તમે આવી શકો છો. તો અહીંયાનો લોકેશન તમે જોઈ શકો છો, કેટલું મસ્ત એવું લોકેશન છે. અને અમે પણ આ લોકેશન ઉપર પહેલી વાર આવ્યા છીએ. તો તમે આ લોકેશનને તમે જોશો તો અહીંયા જે બેવાના માટે પણ જગ્યાઓ એવી સુવિધાઓ કરેલી છે બેસવા માટે. અને એક આ બાજુ રસ્તો જાય છે અને એક જો તો આ બાજુ રસ્તો જાય છે. તો મારા 3 જે મિત્રો હતા એ આગળ જતા રહ્યા છે. તો કઈ બાજુ ગયા છે તો આપણે જોશું કે કઈ બાજુ ગયા છે. તો બતાવીએ આપણે પૂરો વિડીયો, અને પૂરો વિડીયો જોજો. તેનાથી તમને આ લોકેશન છે અને અહીંયા તમે જોઈ શકો છો જે લોકેશન છે. અને જે આ લોકેશન છે અહીંયા જે ફરવાની મજા આવે છે, ખરેખર બહુ સારું એવું લાગે છે. અને તમે ડરતા નહીં, આવી રીતે ભાલુ પણ તમને અંદર જોવા મળી જશે. તો ડરતા નહીં તમે આ બાજુ જોઈ શકો છો. એક મસ્ત એવું લોકેશન છે. તમે જેમ કે ફ્રેન્ડના સાથે પણ ફરવા આવી શકો છો. અને જેમ કે કપલ હોય તો કપલે આવી શકે છે, ફેમિલી હોય તો બધા અહીંયા ફરવા આવી શકે છો. તો મસ્ત એવું લોકેશન છે. તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો, જેનાથી જોઈ શકો છો બધા ઉપર ચડી ગયા છે. તો આપણે પણ ઉપર ચડીએ. તો સરસ મજાનું લોકેશન છે. અને મિત્રો, તો અહીંયા અમે જોયું તો આપણે ફરતા આવ્યા હતા. અને અહીંયા જોઈ લો આ શું છે. તો ખરેખર મેં જોયું તો મને એવું લાગ્યું કે આ રિયલમાં દીપડો છે, પણ રિયલમાં દીપડો નથી. તો તમને અડીને બતાવી દઉં. શાબાશ બેટા, કે આ રિયલમાં દીપડો નથી, પણ ખરેખર રિયલ જેવું જ દેખાય છે આ દીપડો. અને ખરેખર આને બનાવ્યો છે એટલો જબરજસ્ત બનાવ્યો છે, જેનાથી આપણે જ્યારે અચાનક જોઈ લઈએ તો ખરેખર એવું લાગે કે રિયલ દીપડો છે એવું લાગે છે. તો આ એક સ્ટેચ્યુ છે. તો આપણે ડરવાની જરૂર નથી, પણ જ્યારે તમે આવો તો જ્યારે અચાનક જોશો તો તમને એવું લાગશે કે રિયલમાં દીપડો છે એવો.